નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 5/5/2026. ચર્ચા કરવાના છીએ કે આવનારી ચોમાસુ સિઝન માટે મગફળીના બિયારણ વિશે. તો ખાસ એની અંદર આજે આપણે માહિતી આપવાના છીએ કે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ નવી મગફળીની જાત, નવી મગફળીનું બિયારણ ક્યારે આવશે ને કયું આવશે ને કેવું એનો પ્રકાર હોય છે, તો એની સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો હવે જે મિત્રોને જે છે નવીનતમ આખી ટેકનોલોજી વાળી નવી વેરાયટી જે આપણા કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત કરેલી જાતું હોય, આનું જેને વાવેતર કરવું છે, કંઈક અલગ કરવું છે, તો એના માટે આપણી પાસે 3 જાત જે છે એ આવી ગઈ છે તે રાજ્ય સ્ટોકમાં. તો એની તમને થોડીક ડિટેલમાં માહિતી આપી દઉં. જે છે એ 3 વેરાયટી છે. એની અંદર જે છે એના પાકવાના દિવસોની જો વાત કરીએ તો 110 થી લઈને 15 દિવસમાં પાકતી જાત છે. પછી વાતાવરણ અનુરૂપ હોય છે, 105 દિવસમાં પણ પાકી જાય છે અને 115 દિવસ પણ લાગતા હોય છે. તો આ પ્રકારે આપણે પેલી જો જાતની વાત કરીએ તો આપણે ખોડલ સીડનો આવી ગયો છે GG 37 નંબર. આની આપણે ઘણા બધા ટાઈમથી ભલામણો કરીએ છીએ કે ભાઈ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી છે અને ખૂબ સારું જે છે પરિણામ આપે છે. આનું જો અગાઉ આપણે આવતું એ TAG 37 નંબર હતું, અત્યારે જે આવે છે એ GG 37 નંબર. તમે નજીકથી બતાવવાની કોશિશ કરજો. GG 37 નંબર ખોડલ સીડનું, બરાબર છે. વેરાયટીનું પરફોર્મન્સ ખૂબ સારું છે. પછી બીજી વેરાયટીની જો વાત કરીએ તો GG 39 નંબર. આ પણ જે છે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી નવી જાત છે, બરાબર છે. અત્યાર સુધીમાં વાવેતર થયેલા નથી. આ ડેમો રૂપે ક્યાંક વાવેતર થયા હોય એ વસ્તુ અલગ છે. પછી આ જે છે GG 35 નંબર, બરાબર છે. સોરઠ સીડ જે છે ખમ્મા ખોડલ સીડનું આવશે GG 35 નંબર. આપણા વિસ્તારમાં આનું ગયા વર્ષે પણ વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રના એરિયાની જો વાત કરું તો રિઝલ્ટ ખૂબ સારા મળ્યા હતા. મેં પણ આનું વાવેતર ગઈ સાલ કર્યું હતું. ખૂબ સારા પરિણામ આના આપણે મેળવેલા છે. તો આ 3 વેરાયટી આપણી પાસે નવીન આવી ગઈ છે. તમારા નજીકના સેન્ટરમાં મળે તો લઈ લેવી. હું ખાલી આ વેચવા માટે જાહેરાત નથી કરતો, પણ આ સ્ટોક બધી જ કંપની પાસે લિમિટેડ છે, કેમ કે નવી વેરાયટી છે અને એના રિસ્પોન્સ ખૂબ સારા મળ્યા છે. યુનિવર્સિટી દ્વારા સંશોધન કરેલું છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળશે તો મેળવી લેવાનું છે. તમને ભાવ પણ આજે આપી દઉં છું. આજે GG 37 નંબર છે, આના ભાવ છે 20 કિલોના 3400 રૂપિયા. GG 39 છે, આના ભાવ છે 3600 રૂપિયા 20 કિલોના. અને GG 35 નંબર છે, આના પણ 3400 રૂપિયા 20 કિલોનો ભાવ છે. બીજ દરની વાત કરીએ તો 28 થી લઈ અને 30 કિલો સુધી ત્રણેય વેરાયટીનો બીજ દર આપણે રાખવાનો થતો હોય છે. મિત્રો ત્યાર પછી આપણી પાસે હાજરમાં છે જે છે TG 38 નંબર અરીનોનું, અને ત્યાર પછી બીજી વેરાયટી જે છે અરીનોનું ઓતરા. આ વેરાયટી પણ હાજરમાં છે. બોક્સર હાજરમાં છે, ગિરનાર 4 હાજરમાં છે. જે પ્રકારે જે વેરાયટી આપણી પાસે આવતી રહેશે એના તમને બજાર ભાવથી લઈ અને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાની આપણે જરૂરથી કોશિશ કરશું. મિત્રો તો વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245 42050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. અને આ જે વેરાયટી જે આવી છે એ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ત્યાંથી ચોક્કસથી મેળવી લેજો. ન મળે તો મારી રૂબરૂ મુલાકાત કરી શકો છો. અને ફોન કરી અને કુરિયરમાં પણ આપણે મોકલી આપીએ છીએ, ટ્રાન્સપોર્ટમાં પણ મોકલી આપીએ છીએ. પણ સમયસર આ જો વેરાયટીનું વાવેતર તમારે કરવું હોય તો તમે મેળવી લેશો, કેમ કે કંપની પાસે સ્ટોક આ 3 વેરાયટીનો લિમિટેડ છે. હજી એક 40 નંબર આવવાની છે, એ પણ લિમિટેડ સ્ટોકમાં આવવાનું છે. તો આ 4 વેરાયટી જે છે આપણી જુનાગઢ યુનિવર્સિટીની, એના રિઝલ્ટ સારા છે. તો ચોક્કસથી વાવેતર કરી અને નવું જે છે ઉત્પાદન મેળવવાનો આગ્રહ રાખશો, એવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.